નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરી છું સુરતથી કે જ્યાં ફરી એકવાર આપઘાતનો મામલો સામે આવ્યો છે। અહીં કિરણ હોસ્પિટલના તબીબે આપઘાત કર્યો। તબીબે ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો। તબીબે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધા હોવાનો ખુલાસો થયો છે। ગોડાદરામાં હોટલના 8 નંબરના રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો। હોટલના રૂમમાંથી પોલીસને સ્યુસાઇડ નોટ પણ મળી આવી। તબીબના આપઘાતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। તબીબના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, તબીબના આપઘાત મામલે શું અપડેટ? બિલકુલ, સુરતની કિરણ હોસ્પિટલના એક તબીબે ગોડાદરા વિસ્તારની એક હોટલમાં જઈ એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે। જો કે હોટલની રૂમમાં જે એક સુસાઇડ નોટ મળી આવી છે। ભાવેશ નામના આ તબીબના આપઘાતને લઈ તબીબ આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સૌથી મહત્વની વાત છે કે કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતો આ તબીબ ગોડાદરા વિસ્તારમાં હોટલમાં જઈને આપઘાત કર્યો, તેને લઈને મોટા સવાલો ઉભા થયા છે। ખાસ કરીને સુસાઇડ નોટના આધારે હવે ગોડાદરા પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ। હવે વાત ઠૂઠવાયું ગુજરાત। ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ઠંડીનું પ્રમાણ વધ્યું। રાત્રે ઠંડીનો પારો 10 ડિગ્રી પહોંચ્યો। કડકડતી ઠંડીના પગલે પ્રવાસીઓ સહિત સ્થાનિકો છૂટવાયા। સાપુતારા ખાતે છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। ગત રાત્રિના સમયથી તાપમાનમાં વધુ ઘટાડો નોંધાતા ઠંડીના પ્રકોપથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। નોંધે છે કે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓ હોટલની બહાર નથી નીકળી રહ્યા। તો પ્રવાસીઓ સહિત સ્થાનિકો આ ઠંડીના કારણે છૂટવાઈ રહ્યા છે। નોંધ્ય છે કે છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે। ખાસ કરીને રાજ્યભરમાં આજે ઠંડીનો માહોલ, તે દરમિયાન સાપુતારામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે પ્રવાસીઓ કે જે અહીં ફરવા માટે આવ્યા છે પરંતુ હોટેલની બહાર નથી નીકળતા, કારણ કે ઠંડી ખૂબ વધી રહી છે। વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધ્યું। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો। રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડાની શક્યતા છે। રાજ્યના 18 જિલ્લાના તાપમાન 20 ડિગ્રીથી નીચે છે। રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું, તો ગાંધીનગરમાં 14.5 અને